આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે એકાદશી કથા અંતર્ગત કારતક માસના વદ પક્ષની ઉત્પત્તિ એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। સુત પૌરાણિક બોલ્યા કે, હે શૌનકાદિક ઋષિઓ, પૂર્વે શ્રી કૃષ્ણ પ્રભુએ પ્રીતિથી ઉત્તમ વિધિ વાળું જેનું મહાત્મ્ય વિસ્તારથી કહ્યું છે, હે ઉત્તમ બ્રાહ્મણો, તે એકાદશી વ્રતની ઉત્પત્તિનું મહાત્મ્ય જે સાંભળે છે તે અનેક વૈભવો ભોગવીને અંતે શ્રી વિષ્ણુ લોકમાં જાય છે। ઇન્દ્રયજિત અર્જુને પૂછ્યું કે, હે પ્રભુ, હે જનાર્દન, ઉપવાસનું, નક્ત ભોજનનું અને એકવાર ભોજન કરવાનું કેટલું પુણ્ય છે, તથા તેનો શો વિધિ છે, તે સઘળું તમે મને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે પૃથાના પુત્ર અર્જુન, હેમંત ઋતુ બેસતા શુભ એવા કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરવો। તે ઉપવાસ કરવાનો વિધિ આ પ્રમાણે કહું છું, તે તમે આદરપૂર્વક સાંભળો। પ્રથમ તો દશમને દિવસે દાંતણ આદિ ક્રિયા કરીને તે દિવસે નક્ત ભોજન કરવું। તેનો વિધિ એક દિવસના 8મા ભાગની અંદર સૂર્યના આથમવા ટાણે જે ભોજન કરવામાં આવે તેનું નામ નક્ત જાણવું, પણ રાત્રિએ જે ભોજન કરવું તે નક્ત ભોજન ગણાય નહીં। માટે દશમને દિવસે નક્ત ભોજન કરીને એકાદશીને દિવસે પ્રાતઃકાળમાં નિયમવાન થઈને સંકલ્પ કરવો। હે કુંતીના પુત્ર, મધ્યાહ્ન સમયે સાવધાનપણે સ્નાન કરીને પવિત્ર થવું। નદીમાં, તળાવમાં અથવા વાવમાં નાહવું। તેમાં નદીમાં નાહવું તે શ્રેષ્ઠ, તળાવમાં નાહવું તે મધ્યમ અને વાવમાં નાહવું તે કનિષ્ઠ જાણવું। એ રીતે ક્રમથી નાહવાનું કહ્યું છે, પરંતુ તે ત્રણમાંથી એકે જળાશય ન હોય તો કૂવામાં નાહવું એ પણ શ્રેષ્ઠ છે। સ્નાન સમયે પ્રથમ મૃત્તિકા લઈને તેની પ્રાર્થના કરવી કે, હે ઘોડાઓએ દબાવેલી, હે રથોએ દબાવેલી અને હે વિષ્ણુથી મપાયેલી પૃથ્વી રૂપ મૃત્તિકા, તું મારા પૂર્વ સંચિત પાપને હરી લે। તે હરી લીધેલા પાપથી હું ઉત્તમ ગતિ પામીશ। એમ કહીને વ્રત કરનારાએ એ મૃત્તિકા વડે સ્નાન કરવું, એટલે કે માટીએ નાહવું। પછી આ વ્રત કરનારે ચોર, પાપી અને પાખંડી માણસોની સાથે બોલવું નહીં। ખોટી નિંદા કરનારા, દેવ, બ્રાહ્મણોને નિંદનારા, બીજા દુરાચાર કરનારા, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનારા, પારકાના દ્રવ્યને ચોરનારા અને દેવના દ્રવ્યને હરનારાઓની સાથે પણ બોલવું નહીં। અને તેઓ કદી દ્રષ્ટિએ પડે તોય પણ સૂર્યના દર્શન કરવા। પછી ઘેર આવીને ભક્તિયુક્ત મન વડે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી આદર સહિત શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી। હે પાર્થ, તે દિવસે વ્રત કરનારાએ નિદ્રા ને મૈથુનનો ત્યાગ કરવો, તથા ભગવાનના કીર્તન અને શાસ્ત્રના વિનોદથી દિવસ રાત્રિ કાઢવા। પછી રાત્રિએ જાગરણ કરીને ભક્તિયુક્ત મનથી બ્રાહ્મણોને દક્ષિણા દઈને પ્રણામ કરી ક્ષમા માગવી। હે રાજા, ધર્મમાં તત્પર થયેલાઓએ જેવી સુદ પક્ષની તેવી જ વદ પક્ષની એકાદશી માનવા યોગ્ય છે। માટે એ બંને એકાદશીઓમાં ભેદ રાખવો નહીં। આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે તેને જે ફળ પ્રાપ્ત થાય તે ફળ પણ કહું છું, તે સાંભળ। મનુષ્ય શંખોદ્વાર તીર્થમાં નાહીને
ગદાને ધારણ કરનારા એવા શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પામે તે ફળ એકાદશીના એ ઉપવાસની 16મી કળાને પણ યોગ્ય નથી. વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું 1 લક્ષ ગણું ફળ થાય છે. હે ધનંજય, સંક્રાંતિઓમાં દાન દેવાથી તે દાનનું 4 લક્ષ ગણું ફળ થાય. અને કુરુક્ષેત્રને વિશે ચંદ્ર સૂર્યના ગ્રહણ ટાણે નાહીને દાન દેવાથી જે પુણ્ય થાય તે સઘળું પુણ્ય એકાદશીના વ્રતનો ઉપવાસ કરનારા મનુષ્ય અવશ્ય મેળવે છે. અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તેથી 100 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી થાય છે. જેને ઘેરે 60,000 વર્ષ સુધી નિત્ય 1,00,000 તપસ્વીઓ જમતા હોય તેને જે પુણ્ય થાય તે પુણ્યના ફળને માણસ એકાદશીના ઉપવાસથી જ પામે છે. વેદ અને વેદોના અંગોના પારને પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો દેવાથી જે પુણ્ય થાય તેથી 10 ગણું પુણ્ય એકાદશીનો ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં નિત્ય 10 ઉત્તમ બ્રાહ્મણો જમે તેનું જે પુણ્ય થાય તેનાથી 10 ગણું પુણ્ય એક બ્રહ્મચારીને જમાડવાનું છે. એક બ્રહ્મચારીને જમાડવાથી જે પુણ્ય થાય તેનાથી 1000 ગણું પુણ્ય પૃથ્વીના દાનનું ફળ કહેલ છે અને કન્યાદાનનું પણ તેટલું જ ફળ કહેલ છે. વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યાદાન દેવાથી જે પુણ્ય થાય તેથી 10 ગણું ફળ વિદ્યાદાનનું કહેલ છે. વિદ્યાદાન દેવાનું જે ફળ થાય તેથી 10 ગણું પુણ્ય ભૂખ્યાને જે અન્ન જમાડે તેને થાય છે. એટલા માટે અન્નદાનની બરાબર કોઈ પણ દાન થયું નથી અને થશે પણ નહીં. હે કુંતીના પુત્ર, અન્નદાનથી સ્વર્ગમાં રહેલા પિતૃ તથા દેવતાઓ તૃપ્તિ પામે એટલા માટે અન્નદાનના પુણ્યનો પ્રભાવ દેવતાઓને પણ દુર્લભ છે. જે પ્રમાણે દેવતાઓને પણ અન્નદાનના પુણ્યનો પ્રભાવ દુર્લભ છે તે જ પ્રમાણે એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી. એકાદશીના દિવસે નખ ભોજન કરનારને ઉપવાસનું અર્ધું ફળ મળે અને એકટાણું કરનારને એક વખતે જમનારાને નખ ભોજનનું અર્ધું ફળ મળે છે. એટલા માટે આ એકાદશીને દિવસે એક વખત ભોજન કરવું, કાં તો નખ ભોજન કરવું, કાં તો ઉપવાસ કરવો. આમ 3માંથી એક વાનું તો કરવું જ. સર્વે તીર્થો, દાનો, નિયમો, યમો અને યજ્ઞો જ્યાં સુધી એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ નથી અર્થાત એકાદશી આવી નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. તેટલા માટે સંસારથી ભય પામનારા સઘળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો. એકાદશીને દિવસે પાણીમાં નખ બોળીને જળ પીવું નહીં અને પંડોળા તથા કોળું પણ તે દિવસે ખાવા નહીં. હે અર્જુન, એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં. એ રીતે જે તે મને પૂછ્યું તે સઘળું મેં તને કહ્યું. એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું આ એકાદશીનું વ્રત છે. તેના પુણ્ય જેટલું પુણ્ય 1000 યજ્ઞ કરવાથી પણ મળતું નથી. અર્જુને પૂછ્યું કે, હે દેવ, તમે આ એકાદશીની તિથિને સર્વ તિથિઓથી પુણ્યરૂપ કેમ કહી? આ સર્વ તિથિઓથી પણ એકાદશીની તિથિ કેમ પવિત્ર છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે, હે કુંતીના પુત્ર અર્જુન, આગળ સત્યયુગમાં અતિ અદ્ભુત ને મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનારો મુરુ નામે દાનવ હતો. તેણે આદિદેવ પુરંદર એવા ઇન્દ્રને જીત્યો હતો. વળી હે પાંડુના પુત્ર,
અતિ ઉગ્ર એવા તેણે 12 આદિત્યો એટલે કે સૂર્યો, 8 વસુઓ, બ્રહ્મા, વાયુ, અગ્નિ તથા અન્ય દેવતાઓને પણ જીત્યા હતા. આ સઘળી બાબત ઇન્દ્રે શંકરને કહીને કહ્યું કે અમો સર્વે સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને આ પૃથ્વી તળમાં ફરીએ છીએ. માટે હે દેવના દેવ, દેવતાઓની શી ગતિ થશે? ત્યારે ઈશ્વર બોલ્યા કે હે દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર, જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ, બચાવવામાં તત્પર, જગતના નાથ, ગરુડધ્વજ શ્રી કૃષ્ણ છે. તો તમે ત્યાં જાઓ. હે અર્જુન, આવું ઈશ્વરનું બોલવું સાંભળીને મોટા મનવાળો દેવોના રાજા ઇન્દ્ર સર્વે દેવો સહિત જ્યાં જગતના નાથ શ્રી વિષ્ણુદેવ પોઢ્યા હતા ત્યાં તે ગયો. તે વખતે જગતના પતિ શ્રી વિષ્ણુદેવને જળના મધ્યમાં સૂતેલા જોઈને 2 હાથ જોડી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો કે હે દેવોના દેવ, પરબ્રહ્મ રૂપ, આપને નમસ્કાર. હે દેવોએ સારી રીતે વંદન કરેલા, હે દૈત્યના શત્રુ, કમળના સરખા નેત્રવાળા અને મધુ દૈત્યને મારનારા એવા તમે અમારી રક્ષા કરો. આ દેવતાઓ દૈત્યથી ભય પામીને મારી સાથે આવ્યા છે. માટે હે જગતના નાથ, તમે અમારા શરણરૂપ ને જગતના કર્તા તથા ક્રિયારૂપ છો. તમે સર્વલોકની માતા ને તમે જ જગતના પિતા છો. તમે સ્થિતિરૂપ ને તમે ઉત્પત્તિરૂપ તથા સંહાર કરનારા પણ તમે જ છો. હે પ્રભુ, તમે દેવોના સહાયરૂપ તથા શાંતિ કરનારા છો. તમે પૃથ્વીરૂપ, આકાશરૂપ ને સર્વ જગત પર ઉપકાર કરનારા છો. તમે જ મહાદેવ, બ્રહ્મા અને ત્રણેય લોકના પાલનહાર છો. તમે સૂર્ય ને ચંદ્રમા તથા અગ્નિદેવ છો. તમે હવ્ય એટલે કે હોમવાના પદાર્થ રૂપ, હોમ રૂપ ને તમે જ ઉદ્દ્રવ્ય રૂપ છો. તમે મંત્ર રૂપ, તંત્ર રૂપ તથા ઋત્વિજ રૂપ છો. તમે જપ રૂપ, યજમાન રૂપ, યજ્ઞ રૂપ તથા ફળને ભોગવાવનારા ઈશ્વર પણ તમે જ છો. હે દેવોના દેવ ઈશ્વર, શરણે આવેલાની ઉપર પ્રીતિ ધરાવનારા ભગવાન, સ્થાવર જંગમ રૂપ, આ 3 લોકમાં તમારાથી રહિત કશું પણ નથી. હે મોટા યોગી, તમે જ અમારી રક્ષા કરો. હે વ્યાપક, દાનવોએ દેવોને જીતી લઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા, માટે ભય પામેલાઓને આશ્રય આપો છો. કારણ કે સ્થાન ભ્રષ્ટ થયેલા એટલે કે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ હે જગતના નાથ પૃથ્વી ઉપર ભટકે છે. આવું ઇન્દ્રનું કહેવું સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે જેણે દેવતાઓને જીતી લીધા છે એવો મોટી માયાવાળો એ કોણ દૈત્ય છે? તેનું રહેવાનું ઠેકાણું ક્યાં છે? તેનું શું નામ છે? તેમાં કેટલું બળ છે? ને તેને આશ્રય આપનારો કોણ છે? હે ઇન્દ્ર, આ સઘળું તું મને નિર્ભય થઈને કહે. ત્યારે ઇન્દ્ર બોલ્યા કે હે દેવ, હે દેવોના ઈશ અને ભક્તની ઉપર કૃપા કરનારા, હે ભગવાન, પૂર્વે બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલો અતિ ઉગ્ર દેવોને મારનારો નાડીજંઘ નામે મોટો દૈત્ય હતો. તે નાડીજંઘનો અતિ પ્રખ્યાત મુરુ નામે પુત્ર મોટો દૈત્ય છે. તે મુરુ દૈત્યની અતિ ઉત્તમ એવી ચંદ્રાવતી નામે મોટી નગરી છે. તે નગરીમાં વસનારા દુષ્ટ મનવાળા પરાક્રમી મુરુએ સમગ્ર જગતને જીતી લઈ દેવોને પણ સ્વર્ગમાંથી કાઢી મૂકીને પોતાના સ્વાધીનતામાં રાખ્યા છે. વળી તમે પોતે જ ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશ, ચંદ્ર, નિયુતિ અને પાશવાળા વર્ણના સ્થાનકોના ઉપરી થયા છો. અને સૂર્ય પણ તમે પોતે જ થઈને
તપો છો. સર્વ દેવોથી ન જીતાઓ એવા તમે પોતે જ મેઘરૂપ થયા છો. માટે હે વિષ્ણુ, તે દાનવને જીતીને દેવોનો વિજય કરો. એવું તે દેવોનું બોલવું સાંભળીને કોપાયમાન થયેલા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા જે, હે દેવોના દેવ ઇન્દ્ર, હું તે મહાબળવાન શત્રુને હણીશ. માટે તમે મહાબળવાળા સર્વે દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ. આ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું એટલે તે સર્વ દેવો શ્રી વિષ્ણુને આગળ કરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. તેઓએ મારવા માટેના દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવોએ સંખ્યા વગરના હજારો દાનવો સાથે ગર્જના કરતા દૈત્યોના અધિપતિ મુરુ દૈત્યને દીઠો. તે વખતે અસુરોએ દેવતાઓને પોતાના હાથથી જ મારવા માંડ્યા. તેથી દેવતાઓ યુદ્ધનો ત્યાગ કરીને દશે દિશાઓમાં ભાગી ગયા. તે વખતે યુદ્ધમાં ઊભા રહેલા શ્રી વિષ્ણુને જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદા જુદા આયુધો લઈને દોડ્યા. તેઓને દોડતા આવતા જોઈને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા શ્રી વિષ્ણુએ ઝેરી સર્પોના જેવા બાણોથી દૈત્યોના સર્વે શરીરને વીંધી નાખ્યા. એ રીતે શ્રી વિષ્ણુએ હણેલા સેંકડો દાનવો નાશ પામ્યા. પણ માત્ર એકાંગ નામનો દાનવ ઊભો રહીને વારંવાર લડવા લાગ્યો. તેની ઉપર શ્રી વિષ્ણુ ભગવાન જે આયુધ નાખતા હતા તે આયુધ તેના તેજથી કુંઠિત થઈને ફૂલની પેઠે તેના ઉપર પડતું હતું. શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાંને પણ જ્યારે તે જીતી શકાયો નહીં ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને પોતાના ક્રોધે કરીને ગોગળ સરખા બાહુઓથી બાહુયુદ્ધ કરવા માંડ્યું. તેમણે દેવોના હજારો વર્ષ સુધી ભગવાન સાથે બાહુયુદ્ધ કર્યું. તેથી થાકેલા ભગવાન શ્રી હરિ બદરિકાશ્રમમાં ગયા. ત્યાં આવેલી હેમવતી નામની અતિ શોભિત ગુફામાં સુવા સારું મહાયોગી ને જગતના પતિ પેઠા. હે અર્જુન, જે ગુફા 12 યોજન લાંબી અને એક દ્વાર વાળી હતી, તેમાં હે પાંડવ, તે જ મોટા યુદ્ધથી થાકેલો અને ભયથી બીને એવો હું નિસંશય થઈને સૂતો. પણ મારી પાછળ લાગેલો તે દાનવ તે ગુફામાં પેઠો, અને ત્યાં મને સૂતેલો જોઈને તે દાનવ હૃદયમાં વિચારવા લાગ્યો કે હું દાનવોના ક્ષયને કરનારા આ શ્રી હરિનો નાશ કરીશ. અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે દાનવનો આવો નિશ્ચય જાણીને મોટી ક્રાંતિવાળી એક કન્યા મારા અંગોમાંથી ઉત્પન્ન થઈ. હે પાંડવ, દેવતાઈ આયુધો વાળી અને યુદ્ધને માટે ઊભેલી તે દેવીને દાનવોના પતિ મુરુએ જોઈ. તે દિવ્ય સ્ત્રીએ માગેલું યુદ્ધ તેણે ઈચ્છ્યું, અને તે સ્ત્રીએ તેની સાથે નિત્ય યુદ્ધ કરવા માંડ્યું. તે કન્યાને યુદ્ધ કરતી જોઈ આ વજ્ર સરખો મહાભયંકર પ્રહાર કરનારી કન્યાને કોણે નિર્માણ કરી હશે? આવું કહીને વિસ્મય પામેલા એ દાનવોના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું. પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શસ્ત્રોને કાપી તે બળવાન દાનવને ક્ષણવારમાં જ રથથી રહિત કર્યો. પછી તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધવાળા દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો. ત્યારે તે દૈત્ય પાછો હટીને તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યો, એટલે તે પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં જ કાપી નાખ્યું, અને તે ઝળહળતા માથાને પૃથ્વી ઉપર પાડ્યું. એ રીતે માથું કપાયાથી તે દૈત્ય યમના લોકમાં ગયો.
અને બાકી રહેલાને ભયથી પીડાતા બીજા હીન શત્રુઓ પાતાળમાં પેસી ગયા. તે સમયે જગતના પતિ એવા શ્રી વિષ્ણુદેવ જાગૃત થયા. તેમણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને 2 હાથ જોડી નમ્ર થઈને ઊભેલી કન્યાને દીઠી. તેને જોઈને શ્રી વિષ્ણુના નેત્રો આશ્ચર્યથી ઉઘડી ગયા અને તે બોલ્યા કે આ દુષ્ટ મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હણ્યો? જે દાનવે ગાંધર્વો, ઇન્દ્ર, મરુદગણો, નાગો અને લોકપાળો સહિત દેવોને રમત માત્રમાં જીતેલ હતા. વળી જેણે જીતેલો હું આ ગુફામાં ભયભીત અને શ્રમિક થઈને સૂતો હતો. ભાગ્ય છતાંને કોને દયાભાવથી મારી રક્ષા કરી. ત્યારે તે કન્યા બોલી કે હે પ્રભુ, તમારા અંશથી ઉત્પન્ન થઈને મેં જ આ દૈત્યને હણ્યો છે. હે શ્રી હરિ, આ દૈત્ય તમને કોઢેલા જોઈ હણવા માટે તૈયાર થયો. આ રીતે 3 લોકના શત્રુના ઉદ્વેગને જાણી તે દુષ્ટ મનવાળા અસુરને હણી દેવતાઓને નિર્ભય કર્યા. સર્વ શત્રુઓને અભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું. 3 લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા એવા આ દૈત્યને હણ્યો. હે પ્રભુ, આ દાનવને હણેલો જોઈ તમને શું આશ્ચર્ય થયું છે તે મને કહો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે હે પાપ રહિત, આ દાનવોના અધિપતિના હણાવાથી તમે મને અને દેવોને પણ સંતોષ પમાડ્યો, એટલે તે પોષણ પામ્યા અને સર્વત્ર આનંદ થયો છે. હે દોષ રહિત કન્યા, તમે 3 લોકમાં દેવોને જે આનંદ કર્યો તેથી હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. માટે હે સારા વ્રત વાળી તું મારી પાસે વર માંગ. જે દેવોને પણ દુર્લભ હશે તો પણ આપીશ, એમાં જરાય સંદેહ નથી. ત્યારે કન્યા બોલી કે હે દેવ, જો તમે મને પ્રસન્ન થયા હો અને જો મને વર દેવો જ હોય તો હું ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય તેથી અર્ધું પુણ્ય, નક્ત ભોજન કરવાથી અને જે એક વખત ભોજન કરે તેને તેનું અર્ધું પુણ્ય થાય છે. માટે આ દિવસે જે ઇન્દ્રિયોને જીતીને ભક્તિથી વ્રત અને ઉપવાસ કરે તે ઇન્દ્રિયોને જીતનારા મનુષ્ય શ્રી વિષ્ણુના સ્થાનને પામી કોટી કલ્પ સુધી જુદા જુદા સુખોને ભોગવે છે. માટે હે ભગવાન, તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું થાઓ. હે વિષ્ણુ, જે મનુષ્યો મારે દિવસે ઉપવાસ, નક્ત ભોજન કે એક વખત ભોજન કરે તેને ધર્મ, ધન તથા મોક્ષ આપો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે હે કલ્યાણી, તમે જે કહો છો તે સઘળું થશે. જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ 3 લોકમાં પ્રસિદ્ધ થઈને મારી સમીપ આવશે. મારી ઉત્તમ શક્તિ એવી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ, આથી તારું ઉત્પત્તિ એકાદશી એવું નામ થશે. એકાદશીનું વ્રત કરનારાના સર્વ પાપોને બાળીને હું તેઓને અવિનાશી સ્થાન આપીશ. ત્રીજ, આઠમ, નોમ, 14 અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી મહાપ્યારી છે. માટે તેઓના વ્રત કરવાથી સર્વ તીર્થોથી અધિક પુણ્ય થાય છે અને સર્વે દાનોથી પણ અધિક ફળ થાય છે. એ તમને હું સાચું કહું છું. આવો વર આપીને ભગવાન શ્રી વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા. ત્યારે એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી. હે કુંતીના પુત્ર, જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ અને ઉત્તમ ગતિ આપીશ. બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીને સર્વ સિદ્ધિ આપીશ. હે કુંતીના પુત્ર, આ પ્રમાણે એકાદશીની ઉત્પત્તિ કહેલી છે.
આ એકાદશી તિથિ એકલી જ નિત્ય સર્વે પાપનો ક્ષય કરનારી, મહાપુણ્યફળ આપનારી, સર્વ પાપનો નાશ કરનારી અને સર્વે પ્રકારની સિદ્ધિ આપનારી આ જગતમાં પ્રગટ થઈ છે. તે એકાદશીમાં ફલાણી તો શુક્લ પક્ષની અથવા તો ફલાણી કૃષ્ણ પક્ષની એવો ભેદ રાખવો નહીં. હે અર્જુન, બંને એકાદશીઓનું વ્રત કરવું, માટે આ એકાદશીનું વ્રત છોડવું નહીં. તેમજ વ્રત કરનારા સઘળા મનુષ્યોએ બંને પક્ષની એકાદશીઓમાં કોઈ ભેદભાવ રાખવો નહીં. કારણ કે બંને પક્ષની એકાદશી સરખું જ ફળ આપે છે. જેમ ધોળી ગાય અને કાળી ગાય તે બંનેનું દૂધ સરખું હોય, તેમ બંને એકાદશીઓનું ફળ પણ સરખું છે. હે અર્જુન, જે મનુષ્યો ભેદ બુદ્ધિ તજી દઈને બંને એકાદશીઓનું વ્રત કરે તે ગરુડધ્વજ એવા શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા પરમધામમાં જાય છે. જે મનુષ્યો શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ થઈને હંમેશા એકાદશીના મહાત્મ્યની કથા ભણે તે મનુષ્યોને આ જગતમાં ભાગ્યશાળી જાણવા. જે મનુષ્યો ભગવાન પરાયણ થઈને દિવસ ને રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન શ્રી વિષ્ણુની પરમ મંગળમય કથા સાંભળે તેને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અવશ્ય મળે છે અને પોતાના કરોડ કુળોની સાથે તે શ્રી વિષ્ણુના લોકમાં પૂજાય છે. જે મનુષ્યો એકાદશીના મહાત્મ્યને અથવા તો તેના એક પદને સાંભળે તેના બ્રહ્મહત્યા વગેરે પાપો નાશ પામે છે તેમાં જરાય સંદેહ નથી. હે અર્જુન, આ શ્રી વિષ્ણુના ધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. તે ધર્મ ગીતાજી વડે મેં તને જેમ સ્પષ્ટ કહી બતાવેલા હતા તેમ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી. આ રીતે શ્રી કૃષ્ણ ને અર્જુનના સંવાદમાં કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ એકાદશીના મહાત્મ્યની કથા સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.